हाय हेलो नमस्कार हूँ છું ભરત સર સાથી પેપર સેટની અંદર પાંચમું પેપર સ્ટાન્ડર્ડ મેથ્સમાં આપણે કરવા જઈ રહ્યા છીએ અને ખાસ ધ્યાન દઈ સમજી લેજો અને હર હંમેશ માટે મારા વિડીયોની અંદર તમને જોવા મળ્યું હશે કે બધા જ પ્રશ્નો પરફેક્ટ સમજીએ છીએ એના રિલેટેડ બીજા પ્રશ્નો આવે તો પણ તમને આવડશે અને એના કાઉન્ટર સવાલ બી પૂછાવાના ચાન્સ હોય તો એ પણ તમે શીખી જાઓ છો સો પ્લીઝ છેલ્લે સુધી ખાસ જોતા રહો અને એન્જોય કરો મજા કરો અને સારી રીતે શીખો અને હા મારા કરતાં એડવાન્સ કરી શકતા હોવ ને તો બહુ જ સારી વાત છે કારણ કે એડવાન્સ દાખલો કરવો અને પછી જવાબ આપણો સાચો આવી જાય તો એ ખરેખર જાતે ને જાતે શાબાશી આપવા જેવી વાત છે એટલે કારણ કે જ્યાં સુધી જાતે નહીં કરો ત્યાં સુધી મગજ પોતે વિચારશે નહીં અને વિચારશે નહીં ત્યાં સુધી થોડોક ફેરવીને પ્રશ્ન પૂછ્યો એટલે કન્ફ્યુઝન ચાલુ એટલે આ વસ્તુ ધ્યાન રાખજો ચલો ચાલો તો પહેલો પ્રશ્ન કે ગુસ્સા 65 અને 117નો આટલો થાય તો એમ શોધો હવે આની અંદર થોડીક સમજદારીની વાત છે કે આ સંખ્યાનો ગુસ્સા એવું બોલે છે કે આટલો થાય છે ઓકે આટલો થાય આપણે સાચો ગુસ્સા શોધી દો એ આનો સાચો ગુસ્સા શોધો એ આના જેટલો છે એવું કીધું તો આનો સાચો ગુસ્સા મતલબ આની જગ્યાએ કિંમત મૂકી દો આની જગ્યાએ શું કિંમત આવશે તો આનો ગુસ્સા શોધીને મૂકી દો જैसे કે 65 તો કેટલા આવશે 13 પંચા 65 થાય ને અને 117 તો શું થશે 13 નવા 117 થાય ચેક કરી લો 9 તરી 27 વધી 2 9 10 11 તો આ બંનેનો ગુસ્સા કેટલો થયો તો ગુસ્સા ઓફ 16 અને 100 અચ્છા 16 ક્યાંથી આવ્યા ગુસ્સા ઓફ 65 અને 117 નો ગુસ્સા આવ્યો 13 ઓકે તો આ જગ્યાએ કિંમત મૂકી દો તો આની જગ્યાએ કિંમત કેટલી આવી હવે 13 બરાબર 65 m માઇનસ 169 બસ હવે એમને કરતા બનાવી દો એટલે આપણો દાખલો પૂરો તો આ બાજુ આપણે લાવીશું 117 ને કુદાવીને તો 117 અહીંયા આવશે એટલે 65 m થઈ જાય આનો સરવાળો કરો એટલે 129 65 ગુણાકારમાં છે સામે લઈ જઈએ તો ભાગાકારમાં જાય તો બોલો હેડો કેટલા થઈ જશે 2 જવાબ આવે 65 ગુણ્યા 2 એટલે 129 સમજ ગઈ તો આવી એકદમ રૂઢી રૂપાળી પ્રોસેસ છે દ્વિઘાત બહુપદી આપેલી છે એના શૂન્યો ખાલી જગ્યા છે સાંભળજો બહુ ધ્યાન દઈને કેવી બહુપદી છે દ્વિઘાત બહુપદી ના શૂન્યો કેટલા છે શૂન્યો શોધી દો શૂન્યો શોધવા માટે શું કામ કરવું પડે તો કે જે બહુપદી આપેલી હોય ને એને પહેલાં તો તમે 0 લઈ લો એને શું લઈ લો 0 અને એને જ્યારે તમે 0 ગણો એટલે હવે આ બહુપદીનો તમારે શું કરવાનો સાદુરૂપ આપવાનું સાદુરૂપ આપણે કેવી રીતે આપીએ છીએ એના અવયવો પાડવાની વાત છે તો અવયવો કેવી રીતે પાડીશું તો પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરો તો પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો આવ્યો તો -15 આવ્યા આ -15ના એવા ભાગ પાડવાના માઇનસ છે એટલે બાદ બાકી કરતાં મધ્યમ પદ આવવું જોઈએ તો 15ના કેટલા ભાગ તમે પાડી શકો તો 15 એકા 15 પડે 2 વડે ના ભાગ ચાલે 3 વડે ચલાવો 5 તરી 15 બસ બીજા કોઈ ભાગ પડતા જ નથી તો આમાં એવી કઈ જોડ છે કે જેની બાદ બાકી 2 આવતી હોય તો તરત ખબર પડી ગઈ કે 5 અને 3 તો અહીંથી આપણા આના ભાગ કોણ પડશે x² અને પ્લસ જો અહીંયા પ્લસ લાવવાના છે એટલે મોટી સંખ્યા આપણે પ્લસ લઈશું તો -3x અને -15 બરાબર 0 મતલબ આમાં મેં શું કર્યું જો અહીંયા તમને બતાવું કે x² આ બગડાની જગ્યાએ મેં આવું લખ્યું છે બસ મતલબ જ્યાં બગડો છે ને ત્યાં મેં આવું લખ્યું છે કે 5 - 3 કરીએ એટલે પાછા 2 થાય અને હવે મેં x ને અંદર ગુણી દીધા આટલું આસાન છે અને હવે આમાંથી ભાગલા પાડીએ તો પહેલામાંથી x કોમન જશે તો શું આવશે x + 5 વધશે અને 3 કોમન નીકળશે જો માઇનસ ત્રીજું પદ માઇનસ હોય તો માઇનસને બહાર લઈ લેવાના તો અહીંયા x વધ્યા માઇનસ બહાર જાય એટલે પ્લસ થશે તો આના બે અવયવો કોણ થઈ ગયા x + 5 અને x - 3 બરાબર 0 હવે આપણે તો શૂન્ય શોધવાના છે તો પહેલા બરાબર 0 અને બીજા બરાબર 0 તો x + 5 બરાબર 0 થશે અને x - 3 બરાબર 0 થશે તો x ની કિંમત કેટલી થઈ ગઈ 3 અને અહીંયા x ની કિંમત કેટલી થઈ ગઈ -5 ચલો આ તો લીગલ પ્રોસેસ હતી ડાયરેક્ટ ભાગ પાડવાનો તો એ તમને આ કશું જ નહીં કરવાનું સીધી ખબર પડી જાય કેસે બતાવજો તમારા લોકોએ શું કામ કરવાનું અહીંથી ખબર પડી કે -15ના એવા અવયવો પાડો કે 2 આવે ત્યાંથી જ ખબર પડી ગઈ કે આના અવયવો કોણ હશે તો કે 5 તરી 15
આ બધું લખવાની બી જરૂરી 5 તરી 15 એટલે આપણને ખબર પડી કે એક પાંચડો ને એક તગડો વચ્ચે કોણ છે પ્લસ છે ને પ્લસનો મતલબ થાય કે 5 પ્લસ આવશે અને 3 માઇનસ આવશે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ અને હવે જો અહીંયા આ પેટર્ન અપનાવતી વખતે અહીંયા જોવાનું એ બરાબર 1 હોવો જોઈએ તો હવે આ જે પ્લસ છે ને એ શું કહેવા માંગે ખબર છે x પ્લસ 5 આવશે અને આ માઇનસ છે શું કહેવા માંગે x માઇનસ 3 આવશે તો અહીંથી સીધા શૂન્યો નક્કી થઈ ગયા કે આના શૂન્યો કોણ હશે આ પ્લસ આવ્યું ને તો સામે જશે એટલે માઇનસ થશે અને આ માઇનસ આવ્યું ને સામે જશે એટલે પ્લસ થશે તો -5 અને 3 એ આપણો જવાબ આવે ક્યાં છે -5 અને 3 -5 અને 3 આ રહ્યું તો બી ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે આવી રીતે કામ કરવાનું છે બરાબર તો તમે ડાયરેક્ટ સમજ્યા હો તો ડાયરેક્ટ કરો બાકી એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ મેં તમને બતાવી ચલો હવે જોજો કે પુત્રની હાલની ઉંમર જોજો બહુ ધ્યાન દઈને પુત્રની હાલની ઉંમર x વર્ષ છે અત્યારે છોકરું x વર્ષનું થયું અને પિતાની હાલની ઉંમર 2 વર્ષ છે તો પુત્રના જન્મ સમયે પિતાની ઉંમર કેટલી હશે જ્યારે છોકરું પેદા થયું ત્યારે એની ઉંમર કેટલી 0 વર્ષ છોકરું અત્યારે એ વર્ષનું થયું એનો મતલબ પપ્પાની ઉંમર પણ એ વર્ષ મોટી થઈ તો પહેલાં કેટલી હતી એ ખબર નથી એ આપણે શોધવાની છે તો સિમ્પલ છોકરું જન્મ્યું ત્યારે એની ઉંમર 0 હતી અત્યારે થઈ એ મતલબ કે પપ્પાની ઉંમર પણ એ વર્ષ વધી હશે તો હાલમાં જેટલી છે એમાંથી જેટલી વધી એટલી બાદ કરી નાખો તો શું આવશે તો અત્યારે પપ્પાજીની ઉંમર કેટલી બી અને છોકરાની ઉંમર કેટલી એ તો છોકરું જે વખતે જન્મ્યું ત્યારે એની ઉંમર 0 હતી મતલબ છોકરું એ વર્ષ મોટું થયું તો બાપુજી એ વર્ષ મોટા થયા હોય ને તો એના માટે શું કરવું પડે અત્યારે જેટલી પિતાની ઉંમર છે એનામાંથી છોકરું જેટલું મોટું થયું એટલી ઉંમર એમાંથી આપણે બાદ કરી નાખવી પડે તો બી માઇનસ એ આપણો જવાબ છે એક સમીકરણ આપેલું છે નો વિવેચક શોધો વિવેચક b² - 4ac બસ એની કિંમત તમને શોધવા કીધું છે બટ એની ગણતરીઓમાં ખાસ ધ્યાન રાખવું પડે નિશાની ખાસ જોવાની b² બી કોને કહેવાય એક્સના સહગુણકને બી કહેવાય એટલે -6² અચ્છા વચમાં માઇનસ છે અહીંયા 4 એમના એના બદલે કોણ છે 5 એના બદલે કોણ છે 5 અને સીના બદલે કોણ છે 1 તો કેટલા થાય 4 × 6 = 36 થશે અને અહીંયા 4 × 5 = 20 થશે તો કેટલા થઈ ગયા 16 કેવા છે ધન છે 16 તો અહીંયા વિવેચક કેટલો આવશે 100 વેરી સિમ્પલ છે વિવેચકનો દાખલો યા વિવેચક રિલેટેડ ઘુમાઈ ફેરવીને કુછ બી પૂછાય તો તમારી બુદ્ધિ ચાલવી જોઈએ અને એન્ડ પોઈન્ટ ઉપર રિવિઝન કરવું હોય મસ્ત તૈયારી કરવી હોય તો આપણો ક્રેશ કોર્સ આવી રહ્યો છે કારણ કે કહેવાય ને કે છેલ્લી ઘડીએ જે તૈયારી કરી હોય એ તમારું રિઝલ્ટ ખૂબ જ બહેતર બનાવી શકે આખું વરસ રખડી કાઢવું હોય પણ છેલ્લે જે મહિનો એક મહિનો માણસ મસ્ત મહેનત કરી લે તો રિઝલ્ટ સુધરી જાય આખું વરસ મસ્ત મહેનત કરી હોય પણ છેલ્લા સમય જો લટકી જાય છેલ્લા સમય રખડી પડે કંઈ મહેનત ના કરે કોકનું ક્યાંક ગોઠવાઈ ગયું હોય ને એની બ્રેકઅપ થાય ને ચિંતામાં જો છેલ્લે ઘડીએ રહી જાય તો એ કંઈ ના થઈ શકે આવા દાખલા સાંભળ્યા છે એટલે કહું છું જો કે આવું તમારે કરવાનું હોતું નથી પણ તમે ક્યાંક ફસાઈ ગયા હોય ને હવે બ્રેકઅપ થાય આ ટાઈમે તો એક્ઝામ આખી બરબાદ થઈ જાય એટલે ખાસ સમજજો છેલ્લી ઘડીએ જો પરફેક્ટ તૈયારી કરી હશે તો રિઝલ્ટ સારું આવશે બાકી આખા વર્ષની મહેનત પણ બેકાર જશે તો આવી જાઓ ક્રેશ કોર્સમાં મસ્ત તૈયારી થઈ જશે એક સમાંતર શ્રેણીનું nમું પદ આટલું છે સાંભળજો ધ્યાન દઈને તો તેના પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય n પદોનો સરવાળો શોધવો હોય તો શું કામ કરવું પડે તો કે Sn = 2 સૂત્રો છે એના n/2 બ્રેકેટમાં 2a પ્લસમાં n - 1 × d આ સૂત્ર લગાવી શકો બીજું છે કે તમે n પદોનો સરવાળો જાણો છો સોરી nમું પદ જાણો છો એનો મતલબ તમે આ સૂત્ર પણ લગાવી શકો a + an બરોબર છે પણ તમારી પાસે એ કમ્પલસરી હોય તો કામ થાય મતલબ આમાંથી એ શોધવો પડે ઉપરની રીત લગાવી એ ને ડી શોધવો પડે ડીથી કોઈ મતલબ નથી આપણે ખાલી એ જોઈએ છે તો આ શું કીધું છે nમું પદ છે હવે સાંભળજો ધ્યાન દઈને nમા પદનો મતલબ આવો થાય પહેલું પદ યાની એ તો જ્યાં એ છે ત્યાં n છે ત્યાં 1 મૂકી દો એટલે આ પહેલું પદ થઈ ગયું તમારું તો કેટલા થઈ ગયા 2 ને 1 3 તો પહેલું પદ એટલે એ તો એની કિંમત 3 આવી તો બસ આની અંદર કિંમત મૂકી દો તો કેટલા થશે
n/2 એમને એમ, કારણ કે અહીંયા બી n પદોનો સરવાળો છે એટલે n ની જગ્યા કંઈ નહીં મૂકવાનું. તો અહીંયા a મતલબ કેટલા 3, an એટલે કેટલા તો ઓલરેડી આપેલા છે, આ n મું પદ છે an, તો કેટલા થશે બોલો 2a + 1 2n + 1. ઓકે, તો કેટલા થઈ ગયા બોલો n/2 અને આ 2 કરીએ એટલે 4 અને અહીંયા 2n થશે. આમાંથી 2 કોમન લઈ લો તો કેટલા આવશે, 2 કોમન લેશો તો Sn બરાબર 2 ઉપરથી કોમન લો એટલે ઉપર 2n થઈ જાય, અહીંથી 2 જાય એટલે 2 અને અહીંથી બગડો જશે એટલે શું વધશે ખાલી n, 2 કેન્સલ, તો જવાબ શું આવશે n+2, અથવા બગડો આગળ પાછળ હોઈ શકે. તો જોઈ લો આવું ક્યાં ફિટ બેસે છે n અને અહીંયા સેકન્ડ ઓપ્શન. આવી રીતે ગણતરી કરવાની. હવે આની અંદર ઘણા લોકો કોઈ શોર્ટકટ વગેરે બી યુઝ કરતા હોય છે, બટ મને એમ છે કે આ કોઈ એટલી બધી લાંબી પ્રોસેસ નથી. તમારે ધારો કે આની અંદર ખરેખર શોર્ટકટ મારવું જ હોય તો તમે શોર્ટકટ આવું આપી શકો છો. અહીંથી તમે અહીંથી ખબર પડી ગઈ કે એની કિંમત જરૂર છે, એની કિંમત જરૂર એટલે અહીંયા સીધી ખોપડીમાં ગણતરી કરો, અહીંયા 1 મૂકો એટલે એની કિંમત 3 થઈ ગઈ, ડાયરેક્ટ ખબર પડી ગઈ. ઓકે, હવે તમે આની અંદર કિંમત મૂકી a એટલે 3, 1 એટલે 4, તો તમારે આ સ્ટેપે કરવું પડે ને આ સ્ટેપ પણ કરવું પડે. અને હવે કેટલા થઈ ગયા તો કે 3 ને 1 4 થઈ ગયા. તો આ સ્ટેપ નહીં કરવાનું, અથવા આ કરો છો તો હવે આગળ આ કંઈ કરવાની જરૂર નહીં. કેમ ખબર, કારણ કે અહીંથી ખબર પડી જાય કે 2 ને હું કોમન લઈને બગડો ઉડાડી દઈશ એટલે આમાંથી 2 કોમન જતો રહ્યો, નીચેવાળો બગડો ઉડી ગયો, તો અહીંયા વધ્યું શું n વધ્યો, અહીંયા બગડો વધ્યો ને અહીંયા n વધ્યો, તો ડાયરેક્ટ ખબર પડી છે. તો આવી રીતની પ્રોસેસ તમે કરી શકો. હવે શું કહે છે કે ત્રિકોણ XYZ અને ત્રિકોણ DEF આ બંને વચ્ચે સંગતતા છે અને XY ની કિંમત આપેલી છે અને F ની શોધવાની છે. બહુ ધ્યાન દેજો, જે F ની શોધવાની છે ને તો F ની કિંમત કોના જેટલી હશે, Z જેટલી હશે, બરાબર. તો હવે Z ની શોધવી હોય તો X ની કેટલી, તો X ની 50, Y ની કેટલી, તો Y ની 75, અને હવે Z ની આપણે શોધવી પડે. 3 એનો સરવાળો થઈને 180 થાય. તો Z ની કિંમત કેટલી આવશે, 180 માંથી કોને બાદ કરો, આ બંનેનો સરવાળો 7 5 12 એટલે 125 બાદ કરવાના થાય. એટલા થાય ને, 7 5 12 125, પહેલાં 120 અહીંથી જશે એટલે 60 વધશે અને હજી 5 જાય એટલે 55. તો Z ની કિંમત અગર 55 આવી તો F ની પણ કેટલી આવશે, તો ખૂણા F ની કિંમત થઈ ગઈ 55°. ક્યાંય દેખાય છે, આ રહ્યા 55. ઓકે, આવી રીતે કામ કરે. એટલે સંગતતા સમરૂપતા જ્યારે પણ તમને આપેલી હોય તો એની શરત શું, અનુરૂપ ખૂણાના માપ સરખા હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય. આ સમરૂપતાની શરત છે, એ ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું. નેક્સ્ટ આગળ વધીએ, લંબ અંતર. આગળ હમણાં એક પેપર જે મેં કરાયું એની અંદર લંબ પાદના યામ હતા. અહીંયા વાત છે લંબ અંતરની. લંબ અંતર કોને કહેવાય, થિયરી સમજી લો પહેલાં. તો તમારી પાસે અહીંયા કોઈ આપેલું છે આવી રીતે x અક્ષ અને y અક્ષ. ઓકે, આ બિંદુ કઈ જગ્યાએ છે ચેક કરો, 5 છે ને, 5 એટલે કઈ રીતે શોધવા કીધેલું છે, x ના 5 સપોઝ અહીંયા હશે, જતા રહો. એનો પાડોશી કોણ છે, માઇનસ છે, પાડોશી માઇનસ મતલબ નીચે આવવાનું, તો એનો મતલબ કે આ બિંદુ હશે અહીંયા ચોથા ચરણમાં. હવે શું કીધું ખબર, x અક્ષથી લંબ અંતર, મતલબ x અક્ષ અહીંયા છે અને આ બિંદુ અહીંયા છે, તો અહીંથી લંબ અંતર એટલે આટલું થાય. હવે આ અંતર કેટલું હશે, કેટલું હશે, તો અહીંયા એક લંબચોરસ બનશે. મતલબ આ બિંદુ છે ને તો અહીંયાથી એક તૂટક લાઈન આપણે અહીંયા દોરો, આવી રીતે એક તૂટક લાઈન અહીંયા દોરીશ એવું સમજો. તો હવે અહીંયા જગ્યાએ શું થશે, તો આ અને આ બંને અંતર સરખા હશે અને આ અને આ બંને અંતર સરખા હશે. તો આપણે આ અંતર શોધવું છે, એનો મતલબ આ અંતર શોધવું પડે. અને આ અંતર કેટલું હશે, તો કે અહીંયા ધારો કે 1 હશે, એટલે 2 હશે, તો આટલે કોણ હશે 3, પણ આ બધા અંતર કેવા હશે, માઇનસમાં. તો -3 થી અંતર આપણે આટલા સુધી જવાનું છે અને -3 થી એટલા સુધી જાઓ તો x અક્ષથી આપણે કેટલા દૂર આવ્યા, 3 સ્ટેપ. 3 સ્ટેપ મતલબ 3 એકમ. હવે પાછી કિંમત માઇનસ હોય તો માઇનસથી કોઈ મતલબ નથી. તો હવે અહીંયા કહી દઉં કે x અક્ષથી લંબ અંતર, x અક્ષથી લંબ અંતર એનો મતલબ શું થાય ખબર છે, ધન y યામ. અને જો y અક્ષથી લંબ અંતર શોધવું હોય તો શું આવશે ખબર છે, ધન x યામ. તો ચલો વિચારો હડો,
એક્સ અક્ષથી લંબ અંતર એટલે ધન વાય યામ, એટલે આપણો જવાબ શું આવે? ઓનલી 3, નોટ -3. બરોબર, આવું ધ્યાન રાખજો. ચલો હવે 2 tan 30 માઇનસ ટેન સ્ક્વેર 30, તો આનામાંથી કિંમત કેટલી હશે? હવે આ તો ગણતરી કરવી પડે. જો ડાયરેક્ટ તમને ખબર હોય તો 11મા ધોરણની અંદર જશો ને તો તમને આવું સૂત્ર ભણવાનું આવશે. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ટેન સ્ક્વેર થીટા ભાગ્યા 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. આ એનું સૂત્ર છે. થીટાની જગ્યાએ તમે અહીંયા કેટલા, તમારી પાસે 30 છે, તો અહીંયા તમે 30, અહીંયા 30 મૂકો એટલે આ શરત આની સાથે ફિટ બેસે છે. તો મતલબ આનો જવાબ કેટલો હશે? sin 2 થીટા. sin 2 થીટા એટલે જવાબ કેટલો હશે? sin 60. બટ આપણે આની ગણતરી કરીએ કે અચ્છા ઉપર વર્ગ નથી કે છે, આઈ ડોન્ટ નો, આમાં નથી. ચલો આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 2 tan 30, તો 2 tan 30 એટલે 30ની કિંમત કેટલી હતી? તગડો હોય તો તગડો નીચે, એવું આપણે યાદ રાખીએ છીએ. અને અહીંયા 1 માઇનસ અને 1/√3 અને એનો વર્ગ થઈ જશે. ચલો આનું સાદુરૂપ આપીએ તો કેટલા થશે? 2ની નીચે √3 આવશે. અને અહીંયા 1 માઇનસ 1નો વર્ગ 1 અને નીચે √3નો વર્ગ એટલે 3 થઈ જશે. તો હવે કેટલા આવશે? ઉપર 2√3 છે અને નીચે લસા લો. આની સાથે લસા લઈશું એટલે નીચે તગડો લાવવા માટે તગડા વડે ગુણવા પડે. તો ઉપર કેટલા થશે? 3 માઇનસ 1 અને ભાગાકારમાં 3 આવશે. હવે છેદનો છેદ અંશમાં જાય ને અંશનો છેદ છેદમાં જતો રહેશે. તો કેટલા થઈ ગયા? 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 આવશે. 2 ગુણ્યા 3 અને આ નીચે જતું રહેશે તો 2 ઇન્ટુ √3 થશે. આ કેન્સલ થશે તો જવાબ કેટલો આવશે? ઉપર નીચે કેન્સલ કરીએ તો √3 બે વખત છે ઉપર અને નીચે આવશે √3. આ કેન્સલ કરીએ જવાબ √3 આવે. √3 કિંમત કોની છે? સાઇન કોસમાં તો √3 કિંમત નથી, tan 60ની કિંમત છે ભૈયા. બોલો લે, લોચો થઈ જાત ને હમણાં. તો આ સૂત્ર અલગ હશે. ये सूत्र प्लस वाला होगा शायद, गलत है, ये मत करियो. તો અહીંયા કેટલા થઈ જશે? tan 60. એટલે આવી પણ થઈ શકે. એટલે ઘણી વખત કીધું ને શોર્ટકટ તમને હેરાન પરેશાન કરી શકે. સૂત્રમાં ક્યાંક લોચો થઈ ગયો, પ્લસ માઇનસ ભૂલાઈ ગયા હોય, સાઇનની જગ્યાએ કોસ ઘૂસી ગયું હોય ક્યાંય, તો બકરી ડબ્બામાં થઈ જાય. તો બહેતર છે કે આખી પ્રોસેસ કરી લેવી. આમાં રિસ્ક ના લેવાય. અને રિસ્ક તો સેક્શન એમાં તો બિલકુલ ના લેવાય. હજી ચલો આગળનામાં તો ચલો સમજ્યા કે કદાચ કંઈ થઈ જાય, થોડા કુછ અડધો માર્ક્સ કદાચ મળી પણ જાય. અહીં તો કુછ નહીં મિલેગા, બાબાજી કા ટુલ્લુ મિલેગા, ધ્યાન રાખજો. અગર માર્ક્સ ગયો મતલબ ગયો. આગળ વધીએ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય છે? સ્પર્શક બિંદુ, સ્પર્શે છે અને બિંદુને શું કહેવાય? તો સ્પર્શ બિંદુ અથવા સ્પર્શક બિંદુ પણ કહેવાય. બે વર્તુળની ત્રિજ્યા, એકની છે 19 સેમી, એકની છે 9 સેમી. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો નવા વર્તુળની ત્રિજ્યા શોધો. કરવાનું શું છે? બહુ ધ્યાન દઈને સાંભળજો. આને આપણે સ્મોલ આર લઈ લો અને આને કેપિટલ આર લઈ લો. બરાબર? આ બંને વર્તુળનો પરિઘ એટલો એક મોટો પરિઘ થાય છે. મીન્સ આની અંદર એવું કહે છે કે આ વર્તુળ છે, આ લાઈનને આપણે એક આમ સીધી લાઈન દોરો. આ એક બીજો વર્તુળ છે, આ લાઈનને આની હારે જોડી દો. અને હવે આ જેટલી લાઈન મોટી થઈ ને એનો એક મોટો વર્તુળ બનાવો. હવે આ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો મેં શું કર્યું? આની ત્રિજ્યા કેટલી લઈ લીધી? સ્મોલ આર. આની કેટલી લીધી? કેપિટલ આર. તો હવે આની ત્રિજ્યા કેટલી હશે? તો કાંકિયા જાય જુઓ. તો આપણી પાસે એવું કીધું કે બે નાના વર્તુળનો પરિઘ છે ને, તો કેટલો થશે? પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr અને બીજાનું પણ કેટલું આવશે? 2π કેપિટલ આર છે. આવું છે. અથવા R1 R2 નામ આપી દો તો પણ ચાલી જશે. કારણ જો એવું નામ આપીશું તો બહેતર, કારણ કે આની ત્રિજ્યા પછી કેટલી લઈશું? ઓકે, તો R ડેશ લઈ લઈએ. ચલો, ખોટા સુધારવા કોઈ આવું નહીં. તો આનું શું થઈ જશે? 2π કેપિટલ આર. સાંભળજો હવે વાતને બહુ ધ્યાન દઈને કે બે વર્તુળની ત્રિજ્યાઓ આપેલી હતી. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના સરવાળા જેટલો થાય, તો આ વર્તુળ આપણે શોધવું છે. આ વર્તુળનો પરિઘ કેટલો? તો કે આપેલા બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો થાય તો આ વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે આપણે શોધવું છે આર ડેશ. બે બાજુ કંઈ હરખું છે તો ઉડાડ દો. 2π કોમન લઈ લો, આર વત્તા કેપિટલ આર. તો અહીંયા શું આવશે? 2π અને આર ડેશ. 2π કેન્સલ થઈ ગયા. તો બોલો સ્મોલ આર એટલે કેટલા?
19 છે આપણી જોડે. કેપિટલ આર એટલે કેટલા? 9 છે. તો આર ડેશની કિંમત કેટલી થાય? તો બંનેનો સરવાળો કરી દો. કેટલા થાય? 28 સેમી છે આર ડેશની કિંમત. આવી રીતે એવું બી પૂછાય ઘણી વખત કે આ બે વર્તુળ આવા આપી દીધા. હવે એવું કહેશે કે આ એવો વર્તુળ શોધવો છે કે આ પરિઘની જગ્યાએ ક્ષેત્રફળ કહી દે, તો પણ તમે આનું કામ કરી શકો. એ તમે ટ્રાય કરજો તમારી કેપેસિટી અનુસાર. ક્ષેત્રફળ કહે તો સિમ્પલ ક્ષેત્રફળનું સૂત્ર લગાવવાનું, પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, આનો વર્ગ આવશે એટલે પછી તમારે સાદુરૂપ આપવાનું થાય. ટ્રાય કરજો, થઈ જશે. ચલો, તો પરિઘ વિશે આવું પૂછાય તો બહુ ધ્યાન રાખીને કામ કરવાનું. અને ખાસ યાદ દેવડાવી દઉં કે 24માંથી 24 લાવવા હોય તો એના માટેની સિરીઝ છે ટાર્ગેટ 24. અને આ ટાર્ગેટ 24ની સિરીઝની માં તમને મળશે શું? દરેક વિષયના એવા પેપર કે જેમાં 24 પ્રશ્નો હશે અને 24નું તમને સોલ્યુશન કરાવીશું. જેમ કે મેથ્સનો સેક્શન એ આખું સોલ્યુશન થશે, એવી રીતે સાયન્સનું, એવી રીતે એસએસનું, એવી રીતે અન્ય વિષયોની રીતે. તો એ બધા જ પેપરના સોલ્યુશન તમને યુટ્યુબ ઉપર મળશે. સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ચાલુ રાખો, જેથી આ બધાની તૈયારી તમે મસ્ત કરી શકો. એનાથી એડવાન્સ એક વાત કરું, ખાનગી વાત, કે યુટ્યુબમાં જાઓ ત્યારે ઘણી વખત એડ્સ હેરાન કરે. ઘણી વખત એવું થાય કે કોઈ વિડીયો જોવા ગયા હોય ને કોઈ બીજા વિડીયો ઉપર ચડી જઈએ અને ખબર ના રહે, અડધો કલાક નીકળી જાય. તો આ સેમ વસ્તુ આપણી યુટ્યુબ ચેનલની જગ્યાએ આપણી એપ્લિકેશનની અંદર પણ આવશે, પણ એ ફ્રી નથી. કારણ કે એપ્લિકેશનની અંદર બેન્ડવિડ્થ ને ઘણા બધા અમુક ચાર્જીસ વગેરે લાગતા હોય છે. માટે એના માટે અમે થોડોક ચાર્જ રાખ્યો છે, 49 રૂપિયા. એ તમે ભરી અને લઈ શકશો. એની અંદર તમને પીડીએફ પણ મળશે, વિડીયો પણ મળશે અને મસ્ત તૈયારી કરી શકશો. અને જો ક્રેશ કોર્સ તમે લીધેલો છે તો આ તમારા માટે ફ્રી છે, એનો કોઈ ચાર્જ નથી. આગળ વાત કરીએ કે આર ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી કોતરીને બનાવેલ શંકુનું મહત્તમ ઘનફળ કેટલું થાય? સોચો, ધ્યાન સે સુનો કે આર ત્રિજ્યાવાળો એક અર્ધગોલક છે. હવે હું અહીંયા એમ કહું તમને કે આવી રીતનો કોઈ અર્ધગોલક છે આપણી પાસે, એસે કરકે એસા કોઈ અર્ધગોલક છે, બરાબર. હવે એવું કહે છે કે આમાંથી તમારે એક કોતરીને શંકુ બનાવવાનો. ઓકે, તો આમાંથી ખોદીને આપણે આવી રીતે કામ કરવાનું છે. મતલબ એક અર્ધગોલક હોય ને નક્કર, એમાંથી કોતરી અને એક શંકુ બનાવવાનો. તો હવે આ શંકુનું ઘનફળ કેટલું થાય? શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર શું? તો અહીંયા આની ત્રિજ્યા કેટલી છે? જો આની ત્રિજ્યા છે આર. ઓકે, તો આની ઊંચાઈ કેટલી થાય? જરા વિચાર કરો તો. શંકુની ઊંચાઈ આ ત્રિજ્યા જેટલી જ થવાની. તો આનું ઘનફળ શોધી કાઢો. તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર શું? તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કિંમત મૂકી દો. 1/3 એમને પાઈની જગ્યાએ પાઈ, આરનો સ્ક્વેર એમનો એમ, કારણ કે આરની જગ્યાએ આર જ છે. પણ અહીંયા ઊંચાઈ, તો ઊંચાઈ એચના બદલે કોણ છે? આર છે. તો અહીંયા કિંમત મૂકી દો. તો આનું માપ કેટલું થશે? 1/3 પાઈ અને આરનો ઘન આવશે. દેખાય આવું ક્યાંય? 1/3 પાઈ આરનો ઘન આ રહ્યું. બોલો, આવું કંઈ ઘુમાઈ ફેરવીને પૂછે તો મગજને ઠેકાણે રાખીને જવાબ આપી દેવાનો, થઈ જશે, નો પ્રોબ્લેમ. કોઈ માહિતી એમ આપેલો છે, એક્સ બાર આપેલો છે, ઝેડ શોધો. તો ઝેડ બરાબર શું આવતું હતું? વિચારો ચલો જરા. 3m - 2x બાર. તગડાની જગ્યાએ તગડો અને એમના બદલે 15.4, 2x બાર એટલે 14.5. કેટલા થયા બોલો હેડો? 4 તરી 12 વધી 1, 5 તરી 15 ને 1 16 વધી 1 અને આટલું થશે. સાચું કર્યું ને? 15 તરી 45, 4 તરી 12 45, 46.2 બરોબર છે. અહીંયા 14 દુ 28 ને 1 29 થશે. 5 દુ 10, 0 મૂકવા પડે. અહીંયા વધી 1, 4 દુ 8, 1 9 અને 2 કા 2. હવે આમાંથી 30 કાઢી દો, કેટલા વધશે? 30 કાઢો તો 36 ને, એટલે 29 કાઢો તો 37.2 આપણો જવાબ આવે. ક્યાંય આપ્યા છે 37.2? અચ્છા, 29 કાઢવાના ને 17 આવશે. જો મારે લો છો, મેં આગળ કીધું હતું ને કે એ સસુરા એસા હો જાતા હૈ. આવું થશે. 46માંથી 30 કાઢવાના હતા તો 16 આવતા હતા. ત્રાસ છે, હા ત્રાસ. તો અહીંયા આવશે કેટલા? 6. આ કેટલા થશે? 1. પણ આપણી અંદર પાછો 1 પ્લસ કરવો પડશે એટલે 17.2 થશે. લો શું સાહેબ તમે કહો?
ઘણા એવું કે સાહેબ તમને બાદબાકી નહીં આવડતી, ગુણાકાર નહીં આવડતા. ખબર નહીં હવે આ મારા માટે શું થતું હશે, એવું થઈ જાય છે. મને કદાચ એવું લાગે છે કે મારું મગજ ચાલે ને એના કરતાં મારો હાથ વધારે ચાલી જતો હશે. હું વિચારું એટલી વાર હું ત્યાં લખી દે બૂમ કરતું ના થઈ શકે. હવે એવું હશે, છે તો છે, હવે એમ શું થાય કે તમે ધ્યાન રાખજો તમારું. 17.2 આનો સાચો જવાબ છે. હવે એટલો છો નહીં પાછો. શું સમજી ગયા હું કહેવા માગું છું? ભૂલતા નહીં, ક્રેશ કોર્સ જોઈન કરી લેજો. બાપુજીને ઘરે વાત કરી અને જેનું ઘરમાં ચાલતું હોય એને ખાસ કહેજો અને કઈ ક્રેશ કોર્સની અંદર આવી જાઓ. રિઝલ્ટની અંદર સુધારો થશે. 3000થી વધારે વિદ્યાર્થીઓ આનો લાભ લઈ ચૂક્યા છે અને હજી વિશેષ કહી દઉં કે મોડું કર્યું તો પસ્તાશો અને બહુ જ તકલીફ થવાની ચાન્સ રહેલા છે. ચાલો મસ્ત દાખલો. મોટા ભાગના લોકોના દાખલો ખોટો થઈ જાય છે. મોટા ભાગના કિસ્સામાં આ દાખલો પબ્લિક ખોટો કરીને આવે. શું કરવાનું છે સમજાવું છું. આને વર્ગ છે ને એને પહેલાં સાદા ફોર્મમાં લઈ આવો બસ, એટલે તમને ખબર પડી જશે સાચું ખોટું. 0.9 નો વર્ગ થાય 0.9 0.9 9 9 81 થાય. પોઈન્ટ પછી બે આંકડા છે, એક અહીંયા ને એક અહીંયા, એટલે 2 પોઈન્ટ આપણે કાપવા પડે. અને પી ઓફ એ 12 નો મતલબ શું થાય ખબર છે? 0.1 ગુણ્યા 0.1 કેટલા થાય? 1 એકા 1 ને 2 પોઈન્ટ કાપવાના. ચલો अब सोचो सही हो सकता है? આના હિસાબે જો જોવા જઈએ તો પી ઓફ એ 12 કેટલા હોવા જોઈએ બોલો? 0.19 હોવા જોઈએ. અને આના હિસાબે પી ઓફ આપણે એ શોધવા જઈએ તો કેટલા હોવા જોઈએ? 0.99 હોવા જોઈએ. મેચ થતું જ નહીં તો એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે, હાવ જૂઠું. બહુ ધ્યાન દેજો, સમજજો. પહેલાં આનું જોઈ લો, આટલા થાય 0.81. આના હિસાબે તમને ખબર પડી ગઈ કે આનો જવાબ ખરેખર આટલો હોવો જોઈએ. અહીંયા આટલો આપ્યો છે પણ આ કેટલા છે તો કે અહીંયા આટલા થશે. આવું ધ્યાન રાખવાનું એટલે તમારું કામ થઈ જશે. એટલે વર્ગ આવી રીતે કોઈ ઘુમાઈ ફોરીને ઊંચું નીચું ટેળું મેળું કુછ બી પૂછાય તો આવડવું જોઈએ. નેક્સ્ટ, જો કોઈ બહુપદીનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે. લે ऐसा थोड़ी होता है, द्विघात बहुपदी हो ही શકે. કેમ ના હોઈ શકે? ચલો ચેક કરते हैं अपन. જો બહુ સમજો ધ્યાન દઈને કે કોઈ પણ બહુપદીના શૂન્યો કેટલા હોય? n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્ય હોય. વધુમાં વધુ n હોય, ઓછા તો ગમે એટલા હોઈ શકે. જેમ કે 2 ઘાતવાળી બહુપદી હોય, અહીંયા શું કીધું છે? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય? દ્વિઘાત બહુપદી હોય ને તો એને 2 શૂન્યો પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, ના પણ હોય. जैसे कि एक उदाहरण लखिए कि p ऑफ x इज इक्वल टू x² प्लस 5x प्लस 6. આના શૂન્યો શોધશો તો 2 શૂન્યો આવશે. 2 શૂન્યો મતલબ 2 બિંદુમાં છેદશે. અહીંયા p ઓફ x બરાબર જેમ કે લઈ લઈએ x² પ્લસ કેટલા લઈશું? પ્લસ 2x પ્લસ 1 આવું લઈ લો. તો આ કોની પૂર્ણ વર્ગ બહુપદી છે? x પ્લસ 1ની પૂર્ણ વર્ગ બહુપદી છે. x પ્લસ 1ની પૂર્ણ વર્ગ બહુપદીનો મતલબ થશે એક જ શૂન્ય આવશે. અને એક શૂન્ય આવશે તો શું થશે? એક બિંદુમાં છેદશે. અને p ઓફ x² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 4. આની અંદર તમે xની જગ્યાએ જેવી કિંમત મૂકવી હોય એવી મૂકી દો, સાદુરૂપ જેવું આપવું હોય એવું આપી દો. આની જગ્યાએ કોઈ દાડો જવાબ 0 નહીં આવે. ક્યારેય જવાબ 0 નહીં આવે. અને જવાબ 0 ન આવે એનો મતલબ કોઈ શૂન્ય નથી. દ્વિઘાત બહુપદીનું શૂન્ય ના પણ હોય, 1 હોય, 2 હોય. હવે વિચારો આ શું કહેવા માંગે છે કે કોઈ બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી ના હોય. હોય એક શૂન્ય હોય તો એક બિંદુમાં છેદે તો દ્વિઘાત બહુપદી હોઈ શકે, ના હોય એવું બને નહીં. કારણ કે ન હોઈ શકે, હોઈ બી શકે, ના પણ હોઈ શકે. તો આ કહે છે કે શ્યોર ના હોઈ શકે, તો જૂઠું બોલસ. તો શું થઈ જશે? ખોટું. હોઈ શકે. સમીકરણ એક આપેલું છે ના બીજ સમાન હોય તો k ની કિંમત આટલી છે. સમાન બીજ સમાન ક્યારે હોય? b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ બીજ સમાન. 2 સમાન બીજ મળે તો કિંમત મૂકી દો એટલે k મળી જશે. b² એટલે કોણ?
બી સ્ક્વેર એટલે કોણ? તો કે -14નો વર્ગ. પછી એ એટલે કેટલા? 1 અને સી એટલે કે બરાબર કોણ આવે? 0. કે શોધી દો. તો આનો મતલબ કેટલા થશે? 196 થાય ને 14નું. ચલો અહીંયા કેટલા થશે? 4 કે બરાબર 0. કે શોધવો છે, માઇનસ છે, સામે લઈ જાઓ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. કે શોધવો છે તો ચોગડો અહીંયા નીચે આવશે, તો ભાગાકાર કરીશું તો કેટલો આવશે? 49. અહીંયા 49 છે, એનો મતલબ વિધાન કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. યાદ રાખજો, વિવેચકનો દાખલો એક હશે ને હશે જ. એટલે વિવેચક ખાસ આખો કોન્સેપ્ટ ક્લિયર કરી દેજો. હવે તમારી પાસે બે બિંદુ આપેલા છે ને, વચ્ચેનું અંતર 5 છે એવું કીધું છે. આપણે ખરેખર અંતર શોધો તો કેટલા થશે? આને એ નામ આપી દો, આને બી આપી દો. તો એ બી વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું હતું? તો કે વર્ગમૂળની અંદર બંનેના એક્સ યામનો સરવાળો. આખું સૂત્ર લખીએ તો શું આવે? અચ્છા, બાદ બાકી, સરવાળો નહીં. બંનેના એક્સ યામની બાદ બાકીનો વર્ગ ને બંનેના વાય યામની બાદ બાકીનો વર્ગ. તો આમાં 7 - 3નો વર્ગ આવશે અને અહીંયા 5 - 2નો વર્ગ આવશે. ઉપર છાપરું તો એમનું એમ. તો આ કેટલા થઈ ગયા? બાદ બાકી કરો એટલે 4 ને 4નો વર્ગ એટલે 16. અહીંયા બાદ બાકી કરો 3 ને 3નો વર્ગ એટલે 9. તો બોલો કેટલા થાય? 25 ને 25નું વર્ગમૂળ એટલે 5 એકમ. તો અહીંયા 5 એકમ કહે છે તો સાચું બોલસ. તો સાચું થઈ જશે. એટલે ધ્યાન રાખો, પ્રશ્ન આપેલો છે એના હિસાબે આપણે આપણો જવાબ શોધવાનો. આપેલા જવાબ સાથે મેચ થાય તો વિધાન સાચું, બાકી હાવ જૂઠાના પીઠનું સમજી લો, હાવ ખોટું. આગળ વધીએ. 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. પહેલાં તો એ નક્કી કરો, 5 રૂપિયાનો સિક્કો એટલે કોણ? નળાકાર. 5 રૂપિયાનો સિક્કો, એનો પાયો વર્તુળ છે અને એની ઊંચાઈ છે. પાયો જે હોય એ અને એની ઊંચાઈ થાય. જેમ કે ચોરસ પાયો હોય ને એની ઊંચાઈ હોય તો એ શું થઈ જશે? ચોરસ પાયો હોય એની ઊંચાઈ ચોરસ પાયા જેટલી જ હોય ઊંચાઈ, એની લંબાઈ જેટલી જ, તો એ ઘન બની જશે. અને જો વધારે હશે તો એ લંબ ઘન બની જશે. અથવા લંબ ચોરસ પાયો હોય અને પછી જો એની ઊંચાઈ હોય તો એ લંબ ઘન બની જશે. વર્તુળાકાર પાયો હોય ને ઊંચાઈ બનાવો તો એ શું બની જશે? નળાકાર બની જશે. તો નળાકાર છે. તો હવે એવું કીધું છે 5 રૂપિયાના સિક્કાના બદલે હવે એવું વિચારો, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની કુલ સપાટી એટલે શું આવે? નળાકારની વક્ર સપાટી. પહેલાં તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા ઉપર નીચે બે ભાગનું, એટલે કે પાયાનું ક્ષેત્રફળ અને વત્તા કોનું? પાયાનું વત્તા મથાળાનું ક્ષેત્રફળ. આટલું બધું કરવું પડે. હવે પાયો અને મથાળું બે કોણ છે? વર્તુળ છે. વર્તુળ એટલે આનું વક્ર સપાટીનું 2πrh અને અહીંયા વર્તુળ. આ વર્તુળનું એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું? πr². બંનેમાંથી કોણ કોમન છે? 2πr કોમન છે. જુઓ ધ્યાન દઈને. આમાં બગડો તો આમાં પણ બગડો છે. પાઈ તો આમાં પણ પાઈ છે. આર તો આમાં પણ આર છે. તો કેટલા વધ્યા અંદર? h વત્તા આર. આ આપણો જવાબ આવે. ધ્યાન દઈ સમજદારીથી કામ કરજો, થઈ જશે. ચલો, કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થાય? શું ખબર પડી? બોલો તો જરા ફરી વાંચો. લે, શું ખબર પડી? કે કોઈ પણ માહિતી માટે તેના અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો. સાચું ગંધાતું છે ને? જો સમજાવું, મસ્ત છે, એવું કંઈ ચિંતા જેવું નથી. સમજાવું, તમારા ખોપડીમાં ઉતરી જશે. આ સિગ્માની નિશાની એટલે એનો સરવાળો સૂચવે છે અને દરેક અવલોકનમાંથી x બાર બાદ કરવાનો, એટલે કે મધ્યક બાદ કરવાનો. આનો જવાબ શું આવે? 0 આવે. ગોખી મારો. 0 આવે. કેસે આવે એ સમજાવું છું, પણ તમારે ખાલી એને યાદ રાખી લેવાનું. શું કહે છે પહેલાં એ વિચારો કે xi. આ xi નો મતલબ શું છે પહેલાં તો એ સમજો. અવલોકન. પહેલું અવલોકન યાની x1, બીજું અવલોકન યાની x2, ત્રીજું અવલોકન યાની x3, ચોથું અવલોકન યાની x4. આવી રીતે 100 ઘણા બધા અવલોકન હશે. આ દરેક અવલોકનમાંથી જે મધ્યક છે ને એ બાદ કરી નાખો. હવે હું સમજાવું, અહીંયા બહુ ધ્યાન દેજો કે આ સિગ્માને ઘડીક વાર માટે આપણે ભૂલી જાઓ અને આને અલગ અલગ સમજીએ. તો શું થશે? xi માઇનસ x બાર
તો એનો મતલબ શું થાય ખબર? આનો મતલબ શું થશે? અચ્છા, સિગ્માને પણ ચલો ભેગા લઈ લઈએ હેડો. આનો મતલબ શું થાય? બહુ ધ્યાન દેજો. પહેલાં x1 માઇનસ x બાર આવું થયું. હવે બીજું અવલોકન, પણ એનો પાછો સરવાળો કરવાનો છે. એટલે બીજા અવલોકનમાંથી x બાર બાદ કરો. ફરી ત્રીજા અવલોકનમાંથી x બાર બાદ કરો. એવી રીતે ચોથા અવલોકનમાંથી x બાર બાદ કરો. આવી રીતે 100 એનમાં અવલોકનમાંથી પણ x બાર બાદ. આવું કહેવા માંગે છે. આ સિગ્માનો મતલબ થાય બધાનો સરવાળો, અને આઈનો મતલબ થાય એકવાર 1, પછી એકવાર 2, એકવાર 3, એકવાર 4, એમ 100 અનંત સુધી ચાલે જવાનું. ગમે એ શ્રેણી માટે કન્ડિશન આવી થશે કે પહેલું અવલોકન એમાંથી મધ્યક કાઢો, બીજું અવલોકન એમાંથી મધ્યક કાઢો, ત્રીજું અવલોકન એમાંથી મધ્યક કાઢો, ચોથું અવલોકન મધ્યક કાઢો. એવી રીતે છેલ્લા અવલોકનમાંથી પણ મધ્યક બાદ કરો, અને જે જવાબ આવે ને બધાનું પાછું ટોટલ કરવાનું કીધું છે. બ્રેકેટ છોડી દો. તો બ્રેકેટ છોડીએ તો શું આવશે જરા વિચારો? x1 માઇનસ x બાર, x2 માઇનસ x બાર, x3 માઇનસ x બાર, x4 માઇનસ x બાર વત્તા 100 અહીંયા કોણ આવશે? તો xn માઇનસ x બાર. હવે બહુ ધ્યાન દઈને સાંભળજો, પ્લસવાળા ભેગા લખું છું. x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 અને 100 xn. આ બધા પ્લસવાળા પદ મેં ભેગા લખી દીધા. હવે માઇનસવાળા પદમાંથી હું માઇનસને પહેલાં બહાર લખી દઉં છું. માઇનસને પહેલાં મેં બહાર લઈ લીધા. હવે કોણ વધ્યું? x બાર, ફરીથી x બાર, ફરીથી x બાર, ફરીથી x બાર ને ફરીથી x બાર. આવું કેટલી વખત? n પદ છે, મતલબ n વખત. તો આનો મતલબ થશે n વખત x બાર, કારણ કે પુનરાવર્તિત સરવાળો એનો મતલબ થાય ગુણાકાર, એટલે n x બાર થઈ ગયું. હવે મજાની વાત સાંભળજો કે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 પ્લસ 100 xn છે. અને અહીંયા આનો મતલબ શું થાય જરા બતાવો તો? n. આ x બારનો મતલબ શું? x બાર મતલબ મધ્યક, ને મધ્યકનો મતલબ શું થાય? સરાસરી, એવરેજ. જૂના જમાનામાં ભણીને આવ્યા. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા થશે અવલોકનોનો સરવાળો, એટલે અવલોકન તો આની અંદર વાત કરતા હોય તો આ અવલોકનો જ હોવાના ને. તો અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા શું આવશે? xn. આ અવલોકનોનો ઉપર સરવાળો થઈ ગયો, ભાગ્યા અવલોકનોની સંખ્યા કેટલી હતી? n હતી. આ x બારનો મતલબ આવો થયો. તો n ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે હું બ્રેકેટ છોડ દઉં તો શું થશે? x1 પ્લસ x1 માઇનસ, x2 પ્લસ x2 માઇનસ, x3 પ્લસ x3 માઇનસ, x4 પ્લસ x4 માઇનસ. આવી રીતે જેટલા પદ હશે એ બધા શું થઈ જશે? 1 પ્લસ 1 માઇનસ, એટલે ઉડી જશે. અને બધું ઉડી જાય, બડા ભૂળ થઈ જાય, તો જવાબ આવશે 0. હવે બોલો, ગણતરી કરવાની કે ગોખી મારવાનું? બહુ સિમ્પલ છે. તો આવી રીતની પ્રોસેસ બહુ જ લેન્ધી છે. સમજદારીથી કામ કરો તો તમારું કામ છે ને એ આસાન બનતું જશે. એટલે તમારા લોકોએ આ સ્ટેટમેન્ટ છે એ યાદ રાખી લો. ક્યારેક આવું પણ પૂછાતું હોય છે તો એ પણ જવાબ 0 આવશે. તો આ છે ને એ આખું શાબ્દિક વર્ણન છે, અને એને મેં સાંકેતિક ભાષામાં લખ્યું છે. બસ. નેક્સ્ટ. બે પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા ઓફ ab, લસ્સા ઓફ ab. તો જવાબ શું આવે? સીધું ચોપડીમાં સૂત્ર આપેલું છે, a ગુણ્યા b. ખતમ, કોઈ સમજવાનું નહીં. દ્વિઘાત સમીકરણ આપેલું છે, ના બીજ લખો, અને એની અંદર એવું કીધું છે b² - 4ac > 0. મતલબ આનો ઉકેલ છે ને એ કેવો હશે ખબર છે? બે વાસ્તવિક બીજ મળશે. બે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ મળશે. બે ભિન્ન અને વાસ્તવિક એવું કહેવાય, પણ આપણે આગળ પાછળ લખ્યું, નોટ એન ઇશ્યુ. તો આના બીજ એક આલ્ફા હશે અને એક બીટા હશે. તો આલ્ફા એટલે શું? -b પ્લસ વર્ગમૂળની અંદર b² - 4ac ભાગાકારમાં 2. અને બીજું એક સૂત્ર હશે જેને બીજું બીજ એને બીટા કહેવાય. તો -b માઇનસ અહીંયા b² - 4ac અને ભાગાકારમાં 2a આવશે, નોટ ઓનલી 2. હવે આને જો બંને ભેગું લખવું હોય તો આવું પણ લખાય કે આલ્ફા બીટા એટલે કોણ હશે ખબર? તો -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac ભાગાકારમાં 2a. આવું રીતે પણ તમારે લખવું હોય તો તમે લખી શકો. બોલો કેસા લગા બતાવો.
આવી રીતની પ્રોસેસ છે. બહુ ધ્યાન દઈ સમજદારીથી જો તમે કામ કરવા બેસો ને તો ગણિત તો મોજ કરાવી દે. નેક્સ્ટ ક્રેશ કોર્સ આપણો આવી રહ્યો છે ક્યારથી? 7/2 મતલબ 7મી ફેબ્રુઆરીથી આપણો ક્લાસ શરૂ થઈ રહ્યો છે અને એની અંદર અમેઝિંગ લેવલની તૈયારીઓ થશે. રોજના 6-6 કલાક ક્લાસ ચાલશે. અત્યાર સુધી જેટલું કોન્સેપ્ટ થઈ ગયા છે બધાનું રેકોર્ડિંગ બી મળી જશે. આપણું સાથી પેપર સેટ બી આવશે. એક ટોપ લેવલનું માણસ હોય, બહુ બધા ગુણ લાવવા હોય એને બહુ બધા પેપર સોલ્વ કરવા પડે. એ પેપર પણ તમને આપણી એપ્લિકેશનની અંદર જ મળી જશે. બોલો ઓર કા चाहिए? તાજમહેલ આપકે નામ કર દેગા. આટલું બધું તો આલીએ છીએ ભાઈ. જો કે મારા બાપાનો નહીં તાજમહેલ એટલે તમારા નામે તો આમે નહીં થાય, બટ સમજી લો કે આટલી બધી વસ્તુ તમને મળી રહી છે. ભાવ કેટલો છે, કેટલા રૂપિયા લઈએ છીએ? 199 રૂપિયા એક વિષયના લઈએ છીએ. મતલબ સમજી લો 200 રૂપિયામાં તમને મળી રહ્યું છે. એ પણ વિથ ટેક્સ. ગવર્મેન્ટ પણ ટેક્સ લે છે ભાઈ 18%. એ બધું ઇન્ક્લુડિંગ સાથે થઈ અને તમારે ભરવાના થાય છે 1200 રૂપિયાની જગ્યાએ. કારણ કે તમને 6 વિષયમાં અમે 7 આપવાના છે, પણ તમારે કાં તો હિન્દી હશે કાં તો સંસ્કૃત હશે. સ્ટાન્ડર્ડ બેઝિક કુછ બી હોય, બધાની તૈયારી તમારી 1200 રૂપિયામાં અને એમાં ડિસ્કાઉન્ટ છે, તમને 20 રૂપિયા ઓછા થઈ જશે. સોચી લો, આવી જાઓ અને ક્રેશ કોર્સમાં લાભ લેશો તો આનંદ થઈ જશે. નેક્સ્ટ દ્વિઘાત બહુપદી ax² + bx + g + c માં a > 0 હોય તો આનો આલેખ કેવો હશે? જો સમજી લો કે એ ધન હોય તો ઉપરથી ખુલ્લો પરવલય યાની કે ઈધર, અને એ ઋણ હશે તો નીચેથી ખુલ્લો પરવલય આવશે. રેખા ક્યારે આવે? સુરેખ બહુપદી હોય તો. આની અંદર પણ જો a = 0 થઈ જાય ને, a = 0 તો આ આખું પદ નીકળી જાય, અને આ પદ નીકળી જાય તો સુરેખ બહુપદી થઈ ગઈ, તો એનો આલેખ 0 થઈ જશે. એટલે આ વસ્તુ પણ તમારા લોકોએ ધ્યાન રાખવી. હવે જોઈએ sin 45ની કિંમત. સીધી કિંમત આપી છે ભાઈ. sin 45ની કિંમત કેટલી? તો 1/√2. અને અહીંયા sin 60ની કિંમત તો √3. હવે જો sin 60 ને sin 30માં ઘણી વખત લોકોને લોચા થતા હોય. sin 30નો મતલબ અહીંયા તગડો આવ્યો ને એનો મતલબ તગડો નીચે. આવી રીતે તમે યાદ રાખી લો ખાલી. અહીંયા તગડો નથી મતલબ તગડો ઉપર, અહીંયા તગડો છે મતલબ તગડો નીચે. આટલું થઈ. sin 45ની કિંમત તો આમ એક છે, બીજી કોઈ 10ની કિંમત યાદ રાખવાની આવતી નથી. અને જો ખરેખર પ્રોપર તૈયારી કરવી હોય, મસ્ત તૈયારી કરવી હોય તો ક્રેશ કોર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. 99244061. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા નંબર આપેલો છે, આમાં ગૂગલ પે, ફોનપે, પેટીએમ જે બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય એ તમે કરીને સ્ક્રીનશોટ મોકલી દો. ક્રેશ કોર્સ તમારો જોઈન થઈ જશે. કોઈ પણ હેલ્પ જોઈએ તો આ જ નંબરમાં ફોન કરવાનો. વોટ્સઅપ કરો તો બી આ જ નંબરમાં કરવાનો. ઓલ ઇન વન, બધા માટે સેમ નંબર છે. અને જેટલું બને એટલું વહેલા જોડાઈ જશો તો ફાયદામાં રહેશો. ફાઇનલી એટલું જ કહીશ, મિત્રો સાથે શેર કરજો. સબસ્ક્રાઈબ હજી ચેનલ બાકી હોય તો જરૂર કરી દેજો. અને આપણી મુલાકાત નવા વિડીયોમાં થશે. બાય.